એમને આ એક પ્રશ્ન પ્રમુખ શ્રીમાન અયુભાઈ કાકા સાહેબ, આચાર્ય શ્રીમાન ઇકબાલ સાહેબ, જોઈન્ટ સેક્રેટરી ભાઈ મહેતા સાહેબ, અમારી શાળાના આચાર્ય ઇન્ચાર્જ આચાર્ય અમીર સાહેબ, પ્રાથમિક શાળાના આચાર્ય રફી સાહેબ, મંચસ્થ મહાનુભાવો, દુનિયા મદ્રેસામાંથી પધરેલા મૌલાના સાહેબો, ગ્રામજનો, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના મારા શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌને 80ના સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના. આજના શુભ પ્રસંગે મને ધ્વજારોહણ કરવાની તક આપી તે બદલ હું શાળાના આચાર્ય અને ટ્રસ્ટીમંડળનો આભાર માનું છું. આ ઉપરાંત આ શાળામાં મને શિક્ષક તરીકે પણ જે પસંદગી કરી છે તે બદલ પણ ટ્રસ્ટીમંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આજનો દિવસ આપણા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. કારણ કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજ શાસનની ગુલામીમાંથી આઝાદ થયો હતો. તો આ આઝાદી આપણને સહેલાઈથી મળી ગયો હતો? ના. આના માટે અનેક સ્વાતંત્ર્ય વીરોએ ખૂબ જ સંઘર્ષ કર્યો હતો, ખૂબ જ બલિદાન આપ્યા હતા. શરૂઆત 1857 હતી. 1857માં રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર જેવા ક્રાંતિકારીઓ આ ચળવળનો આરંભ કર્યો હતો. ત્યારબાદ અનેક સ્વાતંત્ર્ય વીરોએ પોતાના જાનનું બલિદાન આપી દીધું હતું. ત્યાર પછી ગાંધીજીએ આપણને સત્ય અને અહિંસાના માર્ગે લોકશાહી આઝાદ થવાનું એ શીખવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલે આપણને રાષ્ટ્રની એકતા કેવી રીતે જાળવવાની તે શીખવ્યું છે. ભગતસિંહ અને અશફાકુલ્લાહ ખાન જેવા શહીદોએ આપણને પોતાનું જાનનું બલિદાન દેશ માટે કેવી રીતે આપવાનું તે શીખવ્યું છે. તો આના પરથી આપણને કર્તવ્ય ભાવના શીખવાની મળે છે. મિત્રો, દેશ આઝાદ પણ થઈ ગયો છે અને કદાચ 20 વર્ષ પછી કદાચ નિશ્ચિત પણ થઈ જશે. પણ આપણે ક્યાં છે? જ્યાં સુધી આપણો વિકાસ ના થાય ત્યાં સુધી આ સ્વતંત્રતાનો લાભ આપણે પૂરેપૂરો લઈ શકીએ નહીં. તો આપણે આપણો વિકાસ કરવાનો છે. સરકાર આપણો વિકાસ કરી શકશે નહીં અને દરેક વ્યક્તિએ પોતાનો વિકાસ જાતે કરવાનો છે. અને એના માટે આપણે કોઈ બહાના કાઢી શકીએ તેમ નથી. હું એવા ઘણા ડોક્ટર લોકોને ઓળખું છું કે અત્યારે એમડી ડોક્ટર છે, એ લોકો સામાન્ય એક રૂમમાં રહેતા હતા, તો છતાં પણ એ લોકો ગરીબાઈનું બહાનું કાઢ્યું નથી અને આજે લગભગ વિદ્યાર્થીને તો મેં જાતે ભણાવ્યા છે કે ભાઈ હવે એમડી ડોક્ટર બની ગયા છે. તો આપણી પાસે એવી પરિસ્થિતિ છે કે જેથી કરીને આપણે પણ આપણો વિકાસ કરી શકીએ છીએ. આપણે આઝાદી એ આપણો અધિકાર નથી પણ એક જવાબદારી છે. તો હવે આપણે આ જવાબદારી નિભાવવા માટે બરાબર છે નાના નાના દેશભક્તિના કામ કરવાના છે. આપણા ક્લાસ સ્વચ્છ રાખીએ એ પણ એક પ્રકારની દેશ સેવા છે. આપણા ફળિયામાં આપણે ગંદકી ના કરીએ, બરાબર છે. આપણા ગ્રાઉન્ડમાં ગમે તેમ કચરો ના ફેંકીએ એ પણ એક નાની દેશ સેવા છે. બજારમાં આપણે વાહન પાર્ક કરતા રહેતા એ વાહન પર વ્યવસ્થિત પાર્ક કરીએ કે જેથી કોઈને અડચણ ના થાય. તો આપણે નાની નાની દેશ સેવા કરવાની છે. આપણે સડક પર લડવા જવાનું નથી. તો આપણે નાની નાની દેશ સેવા કરવાનું યાદ રાખજો. અસ્તુ. થેન્ક યુ.